હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? આજે આપણે ધોરણ 12 નું ચેપ્ટર નંબર 1 નો અભ્યાસ કરવાનો છે. સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ વિદ્યુત ભાર અને ક્ષેત્ર. સૌથી પહેલા આપણે વિદ્યુત ભાર અને ક્ષેત્ર અને બીજું ચેપ્ટર છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. આ બે ચેપ્ટર જે છે એ ઇલેક્ટ્રોસ્ટેટિક્સના ચેપ્ટર્સ છે. આ ચેપ્ટર્સમાં આપણે અભ્યાસ કરવાનો છે જ્યારે વિદ્યુત ભારો કેવા હોય, સ્થિર હોય ત્યારે. તો આ વિદ્યુત ભાર શું છે, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ શું છે, એને આજે સમજવાના છીએ. આપણે આપણા રોજિંદા જીવનની વાત કરીએ તો ઘણીવાર આપણે ફુગો છે એને માથામાં વાળ સાથે ઘસ્યા બાદ, આપણા સૂકા વાળ હોય ત્યારે ઘસ્યા બાદ એને દિવાલ પર ચોંટાડીએ છીએ તો ત્યાં ચોંટી જાય છે. અને ઘણીવાર એ જ વાળ સાથે ઘસ્યા બાદ એને આપણે વાળ સાથે નજીક લાવતા વાળ જે છે એ એના તરફ આકર્ષાય છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા જ્યારે ફુગાને નજીક લાવવામાં આવે છે ત્યારે વાળ છે એ ફુગા તરફ આકર્ષાય છે. તો આ કયું કારણ છે? કયા કારણથી આ વાળ જે છે એ ફુગા તરફ આકર્ષાય છે? એવી જ રીતના આપણે ઘણીવાર જોઈએ છીએ કે કોસકાથી વાળ ઓળ્યા બાદ જ્યારે કોસકાને નીચે મૂકી દેવામાં આવતો હોય છે ત્યારે એના પર ડસ્ટ પાર્ટિકલ્સ ચોંટી જાય છે. અથવા માનો કે કાગળના ટુકડાઓ પડ્યા છે તો કાગળના ટુકડાઓ એને ચોંટી જાય છે. તો કયું કારણ છે કે આ કાગળના ટુકડાઓ એને ચોંટી જાય છે? એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. અહીંયા આ જે કાગળના ટુકડાઓ કોસકા સાથે ચોંટી જાય છે એની પાછળ કોણ જવાબદાર છે? તો એ છે આપણું ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. એ શું છે? આપણું ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. અને ઇલેક્ટ્રોસ્ટેટિક્સની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ વિદ્યુત ભારનો. તો ઇલેક્ટ્રોસ્ટેટિક્સ શું છે એને સમજવા માટે આપણે આગળ ડિસ્કશન કરશું. ક્લિયર? ચલો તો આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આજનું ચેપ્ટર, લેક્ચર નંબર 1, વિદ્યુત ભાર અને ક્ષેત્ર. સૌથી પહેલા આપણે વાત કરીએ કે ભાઈ ઇલેક્ટ્રોસ્ટેટિક્સ છે શું? ઇલેક્ટ્રોસ્ટેટિક્સ છે શું? તો ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એ ભૌતિક વિજ્ઞાનની એ શાખા છે જેમાં સ્થિત કે સ્થિર વિદ્યુત ભારોનો અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે વિદ્યુત ભાર સ્થિર હોય છે ત્યારે આપણે એનો અભ્યાસ કરીએ એને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોસ્ટેટિક્સ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એટલે સ્થિત વિદ્યુત. ક્લિયર બેટા? ઓકે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, મેં ઓલરેડી વ્યાખ્યા લખી નાખી છે કે ભૌતિક વિજ્ઞાનની એ શાખા જેમાં સ્થિત વિદ્યુત ભારોનો અભ્યાસ કરવામાં આવે છે જેને આપણે શું કહીએ છીએ? સ્થિત વિદ્યુત કહીએ છીએ. હવે આ સ્થિત વિદ્યુતનો અભ્યાસ કરવાનો છે એ વાત રાઈટ છે, પણ એના પહેલા આપણે ડિસ્કશન કરીએ કે ભાઈ વિદ્યુત ભાર છે શું ને આની સંકલ્પના કોણે આપી અને વિદ્યુત ભાર કેવી રીતના પ્રોડ્યુસ થાય છે, કેવી રીતના બને છે, કોઈ પણ પદાર્થ પર વિદ્યુત ભાર કઈ રીતના બને છે એની ડિસ્કશન આપણે કરવાની છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા જે વિદ્યુત ભારની સંકલ્પના આપી એ હતા થેલ્સ ઓફ મિલેટસ. અહીંયા તમે બાપુને જે દેખી રહ્યા છો આ બીજા કોઈ નથી પણ થેલ્સ ઓફ મિલેટસ છે, હે ને? સૌથી પહેલા જે સંકલ્પના આપી એ કોણે આપી? તો કે થેલ્સ ઓફ મિલેટસ. થેલ્સ ઓફ મિલેટસ. આ થેલ્સ ઓફ મિલેટસ જે છે એ ક્યાંના હતા? તો કે ભાઈ ગ્રીકના હતા. ક્યાંના હતા બેટા? ગ્રીકના. અને એમણે આ સંકલ્પના ક્યારે આપી? તો 6000 બિફોર અને બીસી, 600 બીસી, હે ને? ઈસવીસન પૂર્વે 600, ઈસવીસન પૂર્વે 600 આપણે જે થેલ્સ ઓફ મિલેટસ છે એમણે સૌથી પહેલા આ વિદ્યુત ભારની સંકલ્પના આપણને આપી. ફિઝિક્સ અત્યારથી નથી, વર્ષોથી ચાલતો આવતી પ્રક્રિયા છે. કોઈ પણ શોધ થાય છે ને તો એની પાછળ ઘણા બધા વૈજ્ઞાનિકોએ કામ કરેલું હોય છે, ઘણા બધા વૈજ્ઞાનિકોનું યોગદાન આપે, હે ને? યોગદાન છે જેના કારણે અત્યારે આપણે શાંતિથી સારી લાઈફસ્ટાઈલ સાથે જીવી રહ્યા છીએ. ચલો સ્ટાર્ટ કરીએ આપણે કે એમણે સૌથી પહેલા શું કર્યું? એમણે એક એમ્બર છે ને, આ તમે જોઈ શકો છો અહીંયા છે, આ મટીરિયલ છે. આ મટીરિયલ બીજું કંઈ નથી પણ એમ્બર્સ છે. એમ્બર્સ શું છે? મ્યુકસ મટીરિયલ છે. મ્યુકસ મટીરિયલ એટલે કેવું? જેલી ટાઈપનું મટીરિયલ હોય છે. એ જેલી ટાઈપનું મટીરિયલ એમણે લીધું. એમણે શું કર્યું? એમ્બર લીધું. એમ્બર શું છે? આમ જોવા જઈએ ને તો ગ્રીકની લેંગ્વેજમાં એમ્બર એટલે ઇલેક્ટ્રોન, હે ને? એમ્બર એટલે શું કહેવાય? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનને એમ્બર કહેવાય છે ગ્રીક લેંગ્વેજમાં. એમણે એમ્બર આ મટીરિયલ લીધું ને આ મટીરિયલને સિલ્ક કે ઊન, સિલ્ક કે ઊન, સિલ્ક એટલે રેશમ, સિલ્ક કે વૂલ, હે ને? સિલ્ક કે વૂલ એટલે આપણે કહી શકીએ રેશમ કે ઊન ના કાપડ સાથે ઘસે છે. અને એ ઘસ્યા બાદ જ્યારે આ એમ્બરને અહીંયા લાવવામાં આવે છે અને એને જ્યારે નાના નાના ડસ્ટ પાર્ટિકલ્સની નજીક લઈ જવામાં આવે છે ત્યારે એ જોવે છે કે આ નાના નાના ડસ્ટ પાર્ટિકલ છે એ એમ્બર તરફ આકર્ષાય છે. કોના તરફ આકર્ષાય છે બેટા? એમ્બર તરફ આકર્ષાય છે અને એમ્બરને ચોંટી જાય છે.
અને આના આધારે એમણે કીધું કે અહીંયા આ પદાર્થને જ્યારે હું કોની સાથે ઘસું છું, ઊન કે રેશમના કાપડ સાથે ઘસું છું, ત્યારે આની અંદર કંઈક એવું બને છે જેને આપણે ઇલેક્ટ્રોન કહીએ છીએ, જેને આપણે વિદ્યુતભાર કહીએ છીએ. તો સૌથી પહેલા વિદ્યુતભારની સંકલ્પના આપણને કોને આપી? તો બેટા થેલ્સ ઓફ મિલેટસ. ક્લિયર અહીંયા સુધી? ચલો આગળ વધીએ. ત્યારબાદ ઘણા બધા પ્રયોગો થાય છે અને થેલ્સ ઓફ મિલેટસે આપણને એક સંકલ્પના આપી કે જ્યારે હું કોઈ મ્યુકસ પદાર્થ એટલે કે એમ્બરને જ્યારે કાપડ સાથે ઘસવામાં આવે છે, ઊન સાથે કે પછી રેશમ સાથે, કોઈ પણ કાપડ સાથે ઘસવામાં આવે છે, ત્યારે એની અંદર કંઈક એવી વસ્તુ આવે છે જે વસ્તુના લીધે એ બીજા પદાર્થને આકર્ષે છે. હવે એ કઈ વસ્તુ આવે છે એને આ ભાઈએ ઇલેક્ટ્રોન નામ આપી દીધું. ક્લિયર અહીંયા સુધી? ત્યારબાદ એના પછી તો ઘણા બધા પ્રયોગો થાય છે અને ઘણા બધા પ્રયોગોની હારમાળાના આધારે એક નિષ્કર્ષ નીકળે છે અને એ નિષ્કર્ષ માટે સૌથી મહત્વનો પ્રયોગ જે છે એ પ્રયોગ આપણને ખબર છે, ગ્લાસ રોડ અને પ્લાસ્ટિક રોડ અને સિલ્કનો પ્રયોગ. અને ગ્લાસનો રોડ એટલે કે કાચનો સળિયો અને પ્લાસ્ટિકના સળિયાનો પ્રયોગ જે ફેમસ પ્રયોગ છે. એમાં એમણે સૌથી પહેલા શું કર્યું, ઘણા બધા વૈજ્ઞાનિકો દ્વારા થયેલું કાર્ય છે આ. ઓકે, એમણે એક ગ્લાસ રોડ લીધો, હે ને, એક ગ્લાસ રોડ લીધો. ગ્લાસ રોડ એટલે શું? સળિયો, ગ્લાસનો સળિયો. અને બીજો એક ગ્લાસ સળિયો લીધો. બંનેને એકને સિલ્ક થ્રેડ એટલે કે તાર વડે, હે ને, સિલ્ક એટલે કે રેશમના તાર વડે, રેશમના તાર, ઓકે, થ્રેડ એટલે દોરડો કે તાર કે આપણે કહી શકીએ. ઓકે, એક ગ્લાસ સળિયાને લટકાવી દેવામાં આવે છે અને બીજા ગ્લાસ સળિયાને શું કરી દેવામાં આવે છે? એમને પકડી રાખવામાં આવે છે. હવે અહીંયા પહેલો જે ગ્લાસનો સળિયો છે, ગ્લાસ એટલે કે કાચનો જે સળિયો છે, ગ્લાસ રોડ છે, એને પણ પહેલા ઊન સાથે ઘસીને કે રેશમ સાથે ઘસીને પછી લટકાવવામાં આવે છે અને પછી બીજો જે સળિયો લીધો છે એને પણ ઊન સાથે ઘસવામાં આવે છે. જ્યારે આ બંને સળિયાઓને એકબીજાની નજીક લઈ જવામાં આવે છે ત્યારે બંને વચ્ચે શું અનુભવાય છે? અપાકર્ષણ જોવા મળે છે. અહીંયા પહેલી પ્રક્રિયામાં શું જોવા મળે છે બેટા? અપાકર્ષણ જોવા મળે છે. પછી એમણે શું કર્યું? બીજા બે સળિયા લીધા, બે પ્લાસ્ટિકના સળિયા લીધા. પ્લાસ્ટિકના સળિયાને પણ ઊન સાથે ઘસી એક સળિયાને સિલ્કના દોરડા વડે લટકાવી દેવામાં આવે છે, જ્યારે બીજા સળિયાને આવી રીતના રાખવામાં આવે છે. હવે આ બંને જે સળિયા છે એ બંને સળિયાને જ્યારે નજીક લાવવામાં આવે છે, બંને ઉપર વિદ્યુતભાર છે, બંનેને સિલ્ક સાથે ઘસીને જ લટકાવવામાં આવે. એકને લટકાવવામાં આવે છે, એક હાથમાં રાખવામાં આવે છે અને જ્યારે આ પ્લાસ્ટિકનો સળિયો જે હાથમાં છે એને નજીક લઈ જવામાં આવે છે ત્યારે આ બીજો પ્લાસ્ટિકનો સળિયો જેને આપણે લટકાવ્યો છે, દોરી વડે બાંધેલો છે, એ પ્લાસ્ટિકનો સળિયો પણ શું અનુભવે છે? અહીંયા અપાકર્ષણ અનુભવે છે. તો બીજી કન્ડિશન જે મળે છે કે જ્યારે બંને પ્લાસ્ટિકના સળિયા કે જ્યારે બંને ગ્લાસ એટલે કે કાચના સળિયા લેવામાં આવે છે ત્યારે બંને કિસ્સામાં શું અનુભવાય છે? અપાકર્ષણ અનુભવાય છે. શું અનુભવાય છે બેટા? અહીંયા અપાકર્ષણ અનુભવાય છે. પછી આ પ્રયોગને ફર્ધર થોડોક રીડેવલપ કરવામાં આવે છે અને ફરીથી આ પ્રયોગ કરવામાં આવે છે. એમાં એમણે શું કર્યું છે? એક ગ્લાસનો સળિયો લીધો છે અને આ ગ્લાસના સળિયાને જે કહેવાય કે રેશમની દોરી વડે બાંધી દેવામાં આવે છે. અવાહક દોરી હોય છે. આ દોરી કેવી હોય બેટા? અવાહક. રેશમ એટલે અવાહક હશે, હે ને? અવાહક દોરી વડે બાંધી દેવામાં આવે છે. એક ગ્લાસના સળિયાને બાંધવામાં આવે છે અને પ્લાસ્ટિકનો સળિયો હાથમાં રાખી અને બંનેને સિલ્ક સાથે ઘસ્યા બાદ એકબીજા તરફ લઈ જવામાં આવે છે ત્યારે અહીંયા ગ્લાસનો સળિયો છે એ પ્લાસ્ટિકના સળિયા તરફ શું અનુભવે છે બેટા? આકર્ષણ અનુભવે છે. અને આ ના આધારે અહીંયા આપણને શું જોવા મળે છે? આકર્ષણ જોવા મળે છે બંને સળિયા વચ્ચે. કેમ જતું નથી? ઓકે, આ બંને વચ્ચે શું જોવા મળે છે? આકર્ષણ જોવા મળે છે. ઓકે, અને આ આકર્ષણ શેના લીધે જોવા મળે છે એના ઉપર ઘણી બધી ચિંતન થાય છે અને એના આધારે એક નિષ્કર્ષ પર નીકળે છે. અને આ બધા જે પ્રયોગો કરવામાં આવે છે આ પ્રયોગોનો એક નિષ્કર્ષ નીકળે છે અને એ જે નિષ્કર્ષ છે એ નિષ્કર્ષની આપણે ડિસ્કશન કરવાની છે. સાથે સાથે લખતા રહેજો. હું સાઈડમાં જાઉં છું ત્યારે તમારે વિડીયોને પોઝ કરીને લખતા જવાનું છે. ઓકે, એના આધારે આ બધા અલગ અલગ પ્રયોગો જે કરવામાં આવે છે એ પ્રયોગોના આધારે એક નિષ્કર્ષ નીકળે છે અને એ નિષ્કર્ષ શું છે એની આપણે થોડીક ઝલક લઈ લઈએ.
અહીંયા આપણે જોયું કે જ્યારે બંને ગ્લાસ એટલે કે કાચના સળિયા હતા ત્યારે બંને વચ્ચે અપાકર્ષણ થતું હતું, બંનેને ઘસીને એકબીજાની નજીક લાવવાથી. બંને ગ્લાસના સળિયા પ્લાસ્ટિકના સળિયા હતા ત્યારે પણ અપાકર્ષણ જોવા મળે છે, પણ એક ગ્લાસનો અને એક પ્લાસ્ટિકનો સળિયો હોય છે ત્યારે ત્યાં શું જોવા મળે છે બેટા? આકર્ષણ જોવા મળે છે. આનો મતલબ એમ થયો કે આ જે ગ્લાસનો અને પ્લાસ્ટિકનો સળિયો છે એમાં એક અલગ પ્રકારનું એવું તત્વ ડેવલપ થાય છે, અંદર ઉદ્ભવે છે, જેને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ભાર કહીએ છીએ. ક્લિયર બેટા? ઓકે. અહીં માત્ર બે પ્રકારની એન્ટિટીઝ જોવા મળે છે, પદાર્થ પર બને છે, જેને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ભાર કહીએ છીએ. આપણે જોયું કે જ્યારે પ્લાસ્ટિકનો સળિયો અને એક પ્લાસ્ટિકનો સળિયો છે અને બીજો પણ કેવો સળિયો છે? પ્લાસ્ટિકનો સળિયો છે, તો બંને સળિયા વચ્ચે શું જોવા મળે છે? અપાકર્ષણ જોવા મળે છે. શું જોવા મળે છે? બંને વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે. બંને પ્લાસ્ટિકના સળિયા વચ્ચે શું જોવા મળે બેટા? અપાકર્ષણ. અને બંને ગ્લાસના સળિયા વચ્ચે શું જોવા મળે છે? અપાકર્ષણ જોવા મળે છે. પણ એક પ્લાસ્ટિકનો અને એક ગ્લાસનો સળિયો હોય તો ત્યાં શું જોવા મળે છે? આકર્ષણ જોવા મળે છે. તો આ પાછળનું કારણ શું છે? એના આધારે મતલબ એના પ્રયોગોના આધારે એમણે નિષ્કર્ષ નીકાળે છે કે ભાઈ બે સળિયા સમાન હોય છે, એટલે કે બંને ગ્લાસ છે કે બંને પ્લાસ્ટિક છે, ત્યારે આ બંને પર અલગ અલગ પ્રકારની એટલે કે સમાન પ્રકારની એન્ટિટીઝ એટલે કે કોઈ અસ્તિત્વ ધરાવતી વસ્તુ જોવા મળે છે, જેને આપણે વિદ્યુત ભાર કહીએ છીએ. અને પછી બેન્જામાઇન ફ્રેન્કલિન એના પર ધન અને ઋણ વિદ્યુત ભારોનું નામ આપવાનું કામ બેન્જામાઇન ફ્રેન્કલિન કરે છે, એને આપણે ડિસ્કશન કરશું. અહીંયા બે પ્રકારની જે કહેવાય કે એન્ટિટીઝ જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ભાર કહીએ છીએ. અહીંયા જે બે પ્રકારનું વિદ્યુતીકરણ થાય છે એ કયા આધારે આપણે કહી શકીએ? તો જ્યારે સમાન સળિયા હોય છે તો સમાન સળિયામાં શું જોવા મળે છે? અપાકર્ષણ જોવા મળે છે, જ્યારે અસમાન સળિયામાં આકર્ષણ જોવા મળે છે. અને બેન્જામાઇન ફ્રેન્કલિને આની અંદર ગણિત લગાવ્યું કે જ્યારે ધન અને ધન વધારે ધન થાય છે એટલે બંને વચ્ચે અપાકર્ષણ છે. એક મેથેમેટિકલ એમણે કોન્સેપ્ટ લગાવ્યો છે. મેથેમેટિકલ કોન્સેપ્ટના આધારે બેન્જામાઇન ફ્રેન્કલિન છે એ આ બે વિદ્યુતીકરણના બે પ્રકાર જે છે એ વિદ્યુત ભારોના બે પ્રકાર જે છે એને ધન અને ઋણ નામ આપી દે છે. માનો કે બે ગ્લાસના સળિયા છે તો બંને ગ્લાસના સળિયામાં ધન વિદ્યુત ભાર બને છે. હવે આ ધન વિદ્યુત ભાર કેમ બને છે? અને બે પ્લાસ્ટિકના સળિયા છે તો બંને પ્લાસ્ટિકના સળિયામાં ઋણ વિદ્યુત ભાર કેમ બને છે? એક ધન છે ને એક ઋણ છે તો બંને વચ્ચે આ બંને વચ્ચે અપાકર્ષણ છે, આકર્ષણ છે. આ બંને વચ્ચે આકર્ષણ છે, પણ આ બંને વચ્ચે શું છે? અપાકર્ષણ. આ બંને વચ્ચે શું છે? અપાકર્ષણ છે. તો એમણે મેથેમેટિક્સ લગાવીને એમણે કીધું કે અહીંયા આ બે જે સળિયા છે, આ બંને સળિયા છે એ બે પ્રકારના વિદ્યુત ભારો ધરાવે છે, અને એ બે પ્રકારના વિદ્યુત ભારોને ધન અને ઋણ નામ આપવામાં આવ્યું છે. અને એ જે ધન અને ઋણ વિદ્યુત ભારોનું નામ આપવામાં આવ્યું છે એ કોણે આપ્યું? તો કે બેન્જામાઇન ફ્રેન્કલિને. બેન્જામાઇન ફ્રેન્કલિન આ બે વિદ્યુત ભારોનું નામ આપે છે, એક ધન અને ઋણ. એવી રીતના બે નામ આપી દેવામાં આવે છે. આ નિષ્કર્ષના આધારે આગળ આપણે વધશું તો વાત આવે કે ભાઈ પ્લાસ્ટિકનો સળિયો છે તો પ્લાસ્ટિકનો સળિયો એ ઋણ બને છે અને ગ્લાસનો સળિયો એ ધન બને છે. બંનેને કોની સાથે ઘસવામાં આવે છે? રેશમ કે ઊન સાથે જ ઘસવામાં આવે છે. પણ પ્લાસ્ટિકનો સળિયો ઋણ બને છે, જ્યારે ગ્લાસનો સળિયો છે એ ધન બને છે. તો કયા આધારે કહેવામાં આવે છે કે આ પ્લાસ્ટિકનો સળિયો છે એ ઋણ બને છે ને ગ્લાસનો સળિયો જે છે એ ધન બને છે? એના માટે એ લોકોએ ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા, ઘણા બધા પ્રયોગો કર્યા, ઘણા બધા જે કહેવાય કે પદાર્થો લીધા અને એ પદાર્થોને અલગ અલગ પદાર્થ સાથે ઘસવામાં આવે છે અને છેલ્લે એક નિષ્કર્ષ પર આવે છે અને એના આધારે એ ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝ બનાવે છે, એને સ્થિત વિદ્યુત શ્રેણી બનાવે છે. ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝ, જેને આપણે સ્થિત વિદ્યુત શ્રેણી કહીએ છીએ. અને એ સ્થિત વિદ્યુત શ્રેણી આમ તો ખૂબ મોટી છે, પણ આપણા માટે જેટલું જરૂરી છે એટલી મેં અહીંયા લીધી છે. સૌથી ઉપર જે છે એ આપણે બિલાડીનું ફર લીધું છે. બિલાડીનું ફર, હે, પછી માથાના વાળ, પછી કાચનો સળિયો, પછી નાયલોન, પછી ઊન, પછી રેશમ. આ ઊન જે છે ને એને આપણે વૂલ પણ કહીએ છીએ. ઘણીવાર ગુજરાતીમાં વૂલ લખેલું આવતું હોય છે પરીક્ષામાં, એટલે આ બાબત ધ્યાનમાં રાખવાની છે. સિલ્ક જે છે એને આપણે રેશમ તો કહીએ જ છીએ, પણ ગુજરાતીમાં આને આવી રીતના સિલ્ક પણ લખેલું હોય છે. એટલે સિલ્ક જે છે એ રેશમ છે એ તમને ખબર હોવી જોઈએ, અને ઊન જે છે એ વૂલ છે એ તમને ખબર હોવી જોઈએ. એટલે કે વૂલ ઇંગ્લિશ વર્ડ છે અને ઊન જે છે એ ગુજરાતી વર્ડ છે. સખ્ત ધાતુ આવશે, સખ્ત રબર આવશે, અને છેલ્લે જે આવે છે એ પ્લાસ્ટિક આવે છે. ઓકે. હવે આ ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝમાં એમણે કઈ રીતના આખી સિરીઝ જે બનાવી છે એમાં કઈ રીતના એમણે નિષ્કર્ષ કે કઈ રીતના વાત કરી છે કે જેમ આપણે નીચેથી ઉપર જશું ને એમ
નીચેના પદાર્થને ઉપરના પદાર્થ સાથે ઘસવામાં આવે તો ઉપરનો પદાર્થ કેવો બને? ધન બને, જ્યારે નીચેનો પદાર્થ છે એ ઋણ બનશે. એવી રીતના જેમ ઉપરથી નીચે આવશું એમ શ્રેણીમાં નીચે આવશું તો એમ એ ઋણ બનતો જશે, ને શ્રેણીમાં ઉપર જશું એમ એ કેવો બનતો જશે? ધન બનતો જશે. એટલે કે આ શ્રેણીમાં માનો કે હું પ્લાસ્ટિકને સખ્ત રબર સાથે ઘસું છું તો પ્લાસ્ટિક બેટા ઋણ વિદ્યુત ભારિત થશે, સખ્ત રબર જે છે ધન વિદ્યુત ભારિત થશે. જો સખ્ત રબરને સખ્ત ધાતુ સાથે ઘસું છું તો આ સખ્ત ધાતુ છે એ ઋણ વિદ્યુત ભારિત બનશે, ને સખ્ત ધાતુ છે એ ધન વિદ્યુત ભારિત બનશે. માનો કે આ સખ્ત ધાતુને હું રેશમ વડે ઘસું છું તો આ સખ્ત ધાતુ છે એ ઋણ વિદ્યુત ભારિત બનશે, ને રેશમ છે એ ધન વિદ્યુત ભારિત બનશે. આ જ રેશમને ઊન સાથે ઘસીશ તો રેશમ ઋણ વિદ્યુત ભારિત બનશે, ઊન જે છે એ ધન વિદ્યુત ભારિત બનશે. આ ઊનને હું નાયલોન સાથે ઘસીશ તો આ ઊન ઋણ વિદ્યુત ભારિત બનશે, અને ઉપર નાયલોન છે તો ઉપર જેમ જેમ ઉપર જશું એમ એમ સિરીઝમાં ધન બનતું જશે. એવી રીતના કાચનો સળિયો હું નાયલોન સાથે ઘસીશ તો કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત બનશે, નાયલોન ઋણ વિદ્યુત ભારિત બનશે, ને એમ ચાલ્યા કરશે. માથાના વાળ સાથે માનો કે કાચનો સળિયો ઘસવામાં આવે છે તો માથાના વાળ ધન વિદ્યુત ભારિત બનશે, ને કાચનો સળિયો ઋણ વિદ્યુત ભારિત બને છે. પણ મોટા ભાગની આપણી સિરીઝ આટલામાં પતી જતી હોય છે. ઘણીવાર તમને બિલાડીનું ફર આ શબ્દ સાંભળવા મળતો હશે, પણ બિલાડીનો ફર એ જ માથાના વાળ. બિલાડીનું ફર એટલે શું? બિલાડી પર રહેલા વાળ, એ જ આપણા માથાના વાળ કન્સિડર કરી શકો. તો બિલાડીના ફર અને માથાના વાળની કમ્પેરિઝન કરીએ તો માથાના વાળ ઋણ થશે, ને બિલાડીનું ફર જે છે કેવું થશે બેટા? ધન થશે. ક્લિયર અહીંયા સુધી? ઓકે. હવે જુઓ બેટા, અહીંયા ખૂબ જ મહત્વની વાત છે. આપણે જોયું કે જ્યારે હું નીચેથી ઉપર જાઉં છું ઇલેક્ટ્રોસ્ટેટિક શ્રેણીમાં, જ્યારે નીચેથી ઉપર જાઉં છું ત્યારે નીચેવાળા જે મટીરિયલ કે દ્રવ્ય છે એ ઋણ થતું જાય છે, અને ઉપર જેમ જઈએ છીએ એમ વિદ્યુતીકરણ છે એ ધન થતું જાય છે. તો ઉપરથી નીચે આવશું તો નીચેવાળાનું શું થતું જશે? ઋણ વિદ્યુતીકરણ થતું જશે. હવે આ પાછળ થવાનું કારણ શું છે? અહીંયા જવાબદાર કોણ છે? કયું કારણ છે જેના કારણે કાચનો સળિયો જ્યારે રેશમ સાથે ઘસવામાં આવે છે તો કાચનો સળિયો ધન બને છે અને રેશમ જે છે એ ઋણ બને છે? કયું કારણ છે? કોણ જવાબદાર છે કે પ્લાસ્ટિકનો સળિયો જ્યારે રેશમ સાથે ઘસવામાં આવે છે ત્યારે રેશમ ધન બને છે અને પ્લાસ્ટિકનો સળિયો ઋણ બને છે? કયું કારણ જવાબદાર છે? તો એના માટે જવાબદાર જે કારણ છે એ છે બેટા કાર્ય વિધેય. એ શું છે? કાર્ય વિધેય. તો કાર્ય વિધેય શું છે એને આપણે સમજીએ. કાર્ય વિધેયને વર્ક ફંક્શન પણ ઇંગ્લિશમાં કહેવાય છે અને એને ફાઈ વડે દર્શાવવામાં આવે છે. કાર્ય વિધેય એટલે શું? કાર્ય વિધેય એટલે શું? તો કે કોઈ પણ સપાટી, કોઈ પણ પદાર્થની સપાટી છે, કોઈ પણ પદાર્થની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી જરૂરી ઉર્જાને આપણે શું કહીએ છીએ? કાર્ય વિધેય. લખાવું છું અહીંયા કે કાર્ય વિધેય એટલે શું? કોઈ પણ સપાટી પરથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા આપવી પડતી લઘુત્તમ ઉર્જાને કાર્ય વિધેય કહેવામાં આવે છે. ક્લિયર બેટા અહીંયા સુધી? ઓકે. કાર્ય વિધેય એટલે શું? તો કોઈ પણ સપાટી પરથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જાને આપણે શું કહીએ છીએ? કાર્ય વિધેય. ફોર એક્ઝામ્પલ, મારી પાસે કોઈ પદાર્થ છે. આ પદાર્થની અંદર આપણને ખબર છે ઇલેક્ટ્રોન્સ હોય છે, ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય છે, અને કોઈ પણ ધાતુ હોય કે અધાતુ હોય કે ગમે હોય, દરેક પદાર્થની અંદર શું હોય? મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય છે. ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ વધારે હોય છે, જ્યારે પ્લાસ્ટિક કે અધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા ઓછી હોય છે. અહીંયા ઇલેક્ટ્રોન છે, માનો કે મેં એને કંઈક ઉષ્મા આપી. હવે જો ઉર્જા આપવાની છે, ઉર્જા કોઈ પણ સ્વરૂપે હોઈ શકે છે. આપણે ધોરણ 12માં જ પણ 11મા ચેપ્ટરમાં 11મા ચેપ્ટરમાં આપણે ભણવાના છે દ્વૈત સ્વભાવમાં કે કાર્ય વિધેય શું છે, અને ડીપમાં આપણે ત્યાં ભણવાના છીએ. પણ હું તમને સમજાવી દઉં છું કે માનો કે મેં આને કંઈક ઉષ્મા આપી, અને આ ઉષ્મા આપવાથી અંદર રહેલો જે સપાટીની અંદર રહેલો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એટલી ઉષ્મા મેળવે છે કે આ સપાટીમાંથી બહાર નીકળે. નોર્મલ કન્ડિશનમાં ઇલેક્ટ્રોન ક્યારેય કોઈ સપાટીમાંથી બહાર નથી નીકળી શકતા. એને બહાર નીકળવા માટે આપણે ઉર્જા આપવી પડે, ને આ મિનિમમ ઉર્જા, લઘુત્તમ ઉર્જા જ્યારે આ ઇલેક્ટ્રોન સપાટીમાંથી બહાર નીકળે છે એને આપણે કાર્ય વિધેય કહીએ છીએ.
ક્લિયર અહીંયા સુધી? તો હવે તમારે મને એ જણાવવાનું છે કે અહીંયા કોનો કાર્ય વિધેય વધુ હશે અને કોનો કાર્ય વિધેય ઓછો હશે. કાર્ય વિધેય એટલે શું બેટા? ફરીથી સમજાવું છું કે કોઈ પણ ઇલેક્ટ્રોનને, સપાટીમાં રહેલા કોઈ પણ ઇલેક્ટ્રોનને સપાટીમાંથી મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા, આ ઉર્જા આપ્યા બાદ એ લઘુત્તમ કંઈક ઉર્જા મેળવ્યા બાદ ઇલેક્ટ્રોન જે છે એ સપાટીમાંથી મુક્ત થાય છે અને એ જે છે એને આપણે શું કહીએ છીએ? કાર્ય ઉર્જા, લઘુત્તમ ઉર્જાને આપણે શું કહીએ છીએ? કાર્ય વિધેય કહીએ છીએ. ક્લિયર અહીંયા સુધી બેટા? ઓકે. તો અહીંયા પ્લાસ્ટિક, સખ્ત રબર, સખ્ત ધાતુ, રેશમ, ઊન, નાયલોન, કાચનો સળિયો, માથાના વાળ, બિલાડીની ફર, આ બધાની અંદર વાત કરીએ તો આ બધામાં બેટા સૌથી વધારે કાર્ય વિધેય કોનું હશે? ચલો મને એ જણાવો, સૌથી વધારે કાર્ય વિધેય કોનું હશે? આપણે જોઈએ કે જ્યારે પ્લાસ્ટિકને ઊન સાથે કે પ્લાસ્ટિકને રેશમ સાથે ઘસવામાં આવે છે, પ્લાસ્ટિકને ઊન સાથે કે પ્લાસ્ટિકને રેશમ સાથે ઘસવામાં આવે છે તો પ્લાસ્ટિકનો સળિયો ઋણ બને છે, જ્યારે ઊન અને રેશમ બંને કેવા બને છે? ધન બને છે. જો પ્લાસ્ટિકના સળિયાને રેશમ કે ઊન સાથે ઘસવામાં આવે છે ત્યારે. તો આવી કન્ડિશન કેમ બની છે? કયું રીઝન છે? કોણ જવાબદાર છે? તો આના માટે જવાબદાર છે, આપણે વાત હમણાં કરી, કાર્ય વિધેય. હવે કાર્ય વિધેયની વાત આવે તો કોનું કાર્ય વિધેય વધારે હશે? કાર્ય વિધેય કોનું વધારે હશે? ચલો બેટા, કાર્ય વિધેય કોનું વધારે હશે? અહીંયા આ પ્લાસ્ટિક ઋણ વિદ્યુત ભારિત બને છે, એનો મતલબ શું થાય કે આ ઊન છે, આ ઊન પાસે રહેલો જે વિદ્યુત ભાર છે, માનો કે આપણી પાસે આ ઊન છે અને આ પ્લાસ્ટિકનો સળિયો છે, અહીંયા આપણી પાસે ગ્લાસનો સળિયો લઈ લઈએ. આ કોનો સળિયો છે? પ્લાસ્ટિકનો સળિયો છે અને આ જે સળિયો છે કયો સળિયો છે? ગ્લાસનો સળિયો છે. ગ્લાસ રોડ હું લખી દઉં છું. ઓકે, ગ્લાસનો સળિયો છે અને આ રેશમ છે. ઓકે, રેશમ લઈ લઈએ આપણે, ને રેશમ લઈ લઈએ. તો આ માનો કે હું આ રેશમ સાથે પ્લાસ્ટિકનો સળિયો ઘસું છું તો પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુત ભારિત બને છે અને એ સમયે રેશમ ધન વિદ્યુત ભારિત બને છે અને ગ્લાસના સળિયાને જ્યારે રેશમ સાથે ઘસવામાં આવે છે ત્યારે ગ્લાસનો સળિયો ધન વિદ્યુત ભારિત બને છે અને રેશમ ઋણ વિદ્યુત ભારિત બને છે. અહીંયા તમે જુઓ કે ઋણ વિદ્યુત ભારિત ક્યારે બને અને ધન વિદ્યુત ભારિત ક્યારે બને? જ્યારે આ ગ્લાસનો સળિયો છે એ રેશમ સાથે ઘસવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન શેમાંથી શેમાં ટ્રાન્સફર થાય છે? તો ગ્લાસથી રેશમમાં ટ્રાન્સફર થાય છે. અહીંયા ઇલેક્ટ્રોન શેમાંથી શેમાં ટ્રાન્સફર થાય છે? ગ્લાસમાંથી રેશમમાં. અહીંયા હે ને વિદ્યુત ભારનું સંરક્ષણ આપણે આગળ ભણવાના છીએ. વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે, વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે, પણ અહીંયા ઇલેક્ટ્રોન જે છે ક્યાંથી ક્યાં ટ્રાન્સફર થાય છે? ગ્લાસના સળિયામાંથી રેશમમાં ટ્રાન્સફર થાય છે. હવે ગ્લાસના સળિયામાંથી જે રેશમમાં ટ્રાન્સફર થાય છે ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન ઘટવા લાગશે અને ઘણા બધા ઇલેક્ટ્રોન માનો કે અહીંયાથી ટ્રાન્સફર થાય છે અને એના કારણે ગ્લાસનો સળિયો ધન વિદ્યુત ભારિત બને છે અને ઊન જે છે એ ઋણ વિદ્યુત ભારિત બને છે, અથવા રેશમ જે છે ઋણ વિદ્યુત ભારિત બને છે. તો બેટા અહીંયા તમે જુઓ કે મેં બંને, એક તો પ્લાસ્ટિકના સળિયાને પણ ઘસ્યો છે અને ગ્લાસના સળિયાને પણ ઘસ્યો છે, પણ ગ્લાસનો સળિયો થોડીક ઉર્જા એને ઘસવાથી થોડીક ઉર્જા મેળવતા જ ઇલેક્ટ્રોનને પોતાની સપાટીમાંથી મુક્ત કરી દે છે. એટલે કાર્ય વિધેય કોનું ઓછું હશે? એને ઓછી ઉર્જા કોને જોઈશે? કાર્ય વિધેય ઓછું કોનું હશે? તો ગ્લાસનું કેવું હશે? ઓછું હશે. જ્યારે પ્લાસ્ટિકનું કેવું હશે? વધુ હશે. કેમ? કેમ કે અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત થતા જ નથી. માનો કે હું રેશમના કાપડ સાથે પ્લાસ્ટિકને ઘસું છું તો રેશમના ઇલેક્ટ્રોન શેમાં આવી જાય છે? પ્લાસ્ટિકના સળિયામાં આવી જાય છે અને પ્લાસ્ટિકના સળિયાના ઇલેક્ટ્રોન્સ પોતાની સપાટી છોડીને જતા નથી, પણ રેશમના સળિયા મતલબ રેશમના જે ઇલેક્ટ્રોન્સ છે એ પ્લાસ્ટિકના સળિયા પર આવી જાય છે. તો આ રીઝનના કારણે ઓકે આનું કાર્ય વિધેય છે એ કાર્ય વિધેય બેટા કેવું હશે? વધુ હશે ને. અહીંયા આના ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે મારે વધુ ઉર્જા આપવી પડે કે ના આપવી પડે? માનો કે આના ઇલેક્ટ્રોનને મારે મુક્ત કરવા છે તો વધારે ઉર્જા આપવી પડશે. ઉર્જા અલગ અલગ રીતે આપી શકીએ છીએ. તમે ઉષ્મા ઉર્જા આપી શકો છો, તમે વિદ્યુત ક્ષેત્રીય ઉર્જા આપી શકો છો, તમે અલગ અલગ પ્રકારની ઉર્જા આપીને થર્મલ એક્સપાન્ડ અને થર્મલ જે કહેવાય કે ઉષ્મીય ઉર્જા આપીને પણ તમે એમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરી શકો છો. તો અહીંયા વધુ ઉર્જા આપવી પડશે. તો જો વધુ ઉર્જા આપવી પડે તો પ્લાસ્ટિકનો સળિયો છે એનું કાર્ય વિધેય કેવું હશે બેટા? વધુ હશે. તો આપણે વાત કરીએ કે જેમ નીચેથી ઉપર જશું એમ કાર્ય વિધેય શું થશે? ઘટશે. નીચેથી ઉપર જશું એમ ફાઈનું મૂલ્ય શું થશે? ઘટશે. અને જેમ ઉપરથી નીચે આવશું એમ કાર્ય વિધેયનું મૂલ્ય કેવું થશે? વધશે. એટલે કે અહીંયા બિલાડીના ફરનું કાર્ય વિધેય છે કે પછી કાચના સળિયાનું કાર્ય વિધેય છે, એ કાચના સળિયાનું કાર્ય વિધેય કેવું હશે બેટા? ઓછું હશે. જ્યારે પ્લાસ્ટિકના સળિયાનું કાર્ય વિધેય કેવું હશે બેટા? વધુ હશે.
કેમ? કેમ કે જેમ નીચે આવીએ છીએ એમ કાર્ય વિધેય વધે છે, જેમ ઉપર જઈએ છીએ એમ કાર્ય વિધેય શું થાય છે? ઘટે છે. ક્લિયર અહીંયા સુધી? ચલો તો હવે આના ઉપર સરસ મજાના આપણે પ્રશ્નો લેવાના છે. પ્રશ્નો ફટાફટ જોઈ લઈએ અને ત્યારબાદ આગળ ઇલેક્ટ્રોસ્કોપ શું છે એને આપણે સમજશું. હવે જુઓ બેટા, ઘણીવાર થાય કે સાહેબ આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝ ભણવાની જરૂર ક્યાં છે? તો હમણાં જ હજી તાજા બોર્ડ 2023માં પ્રશ્ન પૂછાઈ ગયો છે. બોર્ડ 2023માં પ્રશ્ન પૂછાયેલો છે. એ પ્રશ્નમાં જો તમને ઇલેક્ટ્રોસ્ટેટિક્સનો આઈડિયા ના હોત, ઇલેક્ટ્રોસ્ટેટિક શ્રેણી એટલે કે સ્થિત વિદ્યુત શ્રેણીનો જો આઈડિયા ના હોત તો આપણે આ પ્રશ્ન કરી શક્યા ના હોત, એને કરી શકીએ નહીં. તો સૌથી પહેલી વાત, પ્રશ્નને આપણે વાંચવાનો છે અને પછી જવાબ આપવાનો છે કે એક પ્લાસ્ટિકનો સળિયો છે. કયો સળિયો છે? પ્લાસ્ટિકનો સળિયો. એક માનો કે આપણી પાસે કયો સળિયો છે? પ્લાસ્ટિકનો સળિયો છે, અને પ્લાસ્ટિકનો સળિયો છે, પ્લાસ્ટિક સળિયો. ઓકે, એ પ્લાસ્ટિકના સળિયાને કોની સાથે ઘસવામાં આવે છે? વૂલ. વૂલ એટલે મેં તમને વાત કરી હતી. વૂલ એટલે શું બેટા? યાદ રાખવાનું છે નામ, ઊન. વૂલ એટલે ઊન. ઊન કે રેશમ બંને અને ઊન ને રેશમ એકબીજાની ઉપર નીચે જ છે, પણ પ્લાસ્ટિકનો સળિયો અને કાચનો સળિયો હોય તો ઊન અને રેશમ ગમે સાથે ઘસવામાં આવે તો પ્લાસ્ટિકનો સળિયો ઋણ જ બનવાનો છે અને ગ્લાસનો સળિયો, કાચનો સળિયો જે છે એ ધન જ બનવાનો છે. આપણને બધાને ખબર છે. હવે જુઓ, આની સાથે ઘસવામાં આવે તો સળિયાને, પ્લાસ્ટિકનો જે સળિયો છે એ પ્લાસ્ટિકના સળિયાને 8 × 10⁻⁷ કુલમ જેટલો ઋણ વિદ્યુતભાર મળે છે. તો કેટલા ઇલેક્ટ્રોન ક્યાંથી કોના પર ગયા હશે? પહેલો, કેટલા ઇલેક્ટ્રોન માટે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ ભણશું ત્યારે કરાવીશ. અત્યારે હું કરાવી દઉં છું, સમજાવી દઉં છું, પણ ક્યાંથી કોના પર જશે એના માટે ઇલેક્ટ્રોસ્ટેટિક સિરીઝ ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલા કે ભાઈ પ્લાસ્ટિકનો સળિયો ઋણ થાય છે. આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક શ્રેણીમાં જોશું ને તો જેમ નીચેથી ઉપર જઈએ છીએ એમ ધન વિદ્યુતભારિત થતું જાય છે, અને ઉપરથી નીચે આવીએ છીએ એમ ઋણ વિદ્યુતભારિત થતું. તો ઊન અને વૂલ જે છે, ઊન કે સિલ્ક કે વૂલ, હે ને, આ બધા જે છે એ વચ્ચે આવેલા છે. જ્યારે પ્લાસ્ટિકનો સળિયો સૌથી નીચે છે તો પ્લાસ્ટિકનો સળિયો છે એ ઋણ વિદ્યુતભારિત થાય છે, જ્યારે ઊન છે એ ધન વિદ્યુતભારિત થાય છે. કેમ? કેમ કે આ વૂલ છે કે ઊન છે એ પોતાના ઇલેક્ટ્રોન્સ કોને આપી દે છે? પ્લાસ્ટિકના સળિયાને આપી દે છે. કેમ પ્લાસ્ટિકના સળિયાને આપે છે? કેમ કે કાર્ય વિધેય જે છે, વર્ક ફંક્શન છે, એ પ્લાસ્ટિકનું કેવું છે? વધુ છે, જ્યારે કાર્ય વિધેય ઊનનું કેવું છે? અને ઊન એટલે કે વૂલનું કેવું છે? ઓછું છે. આના કારણે જે ઓછા અને ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ગતિ કરશે? ઓછા કાર્ય વિધેયથી વધુ કાર્ય વિધેય તરફ ઇલેક્ટ્રોન ગતિ કરશે અથવા જશે. બરોબર? તો અહીંયા ઇલેક્ટ્રોન જે છે ટ્રાન્સફર થઈ જશે. શેમાં? સળિયામાં, પ્લાસ્ટિકના સળિયામાં. ઓકે, હવે આ પ્લાસ્ટિકના સળિયામાં તો આપણને એ તો જવાબ મળી ગયો કે ભાઈ અહીંયા ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ટ્રાન્સફર થાય છે? વૂલથી પ્લાસ્ટિકના સળિયામાં. તો પહેલો જવાબ વૂલથી પ્લાસ્ટિકના સળિયામાં. બીજામાં પ્લાસ્ટિકના સળિયાથી વૂલ પર, એટલે આ બીજું ઓપ્શન તો આપણે ઇનકરેક્ટ કરી દેવાનું. ત્રીજું ઓપ્શન પ્લાસ્ટિકના સળિયાથી વૂલ તરફ, તો વૂલ તરફ તો શક્ય નથી, આ પણ નહીં, પ્લાસ્ટિકના સળિયાથી વૂલ તરફ, હે ને. ઓકે, હા, પ્લાસ્ટિકના સળિયાથી વૂલ તરફ, તો આ પણ શું થઈ જશે? કટ થઈ જશે. અને ડી ઓપ્શન આપ્યું છે આપણને વૂલથી પ્લાસ્ટિકના સળિયા તરફ. તો આ એક આપણી પાસે બે ઓપ્શન વધ્યા છે, એક ડી ઓપ્શન અને એક એ ઓપ્શન. બાકીના બે ઓપ્શન આપણા એલિમિનેટ થઈ ગયા. કેમ કે આપણને ખબર છે પ્લાસ્ટિકના સળિયાથી વૂલ પર અને પ્લાસ્ટિકના સળિયાથી વૂલ પર આ તો ક્યારેય આવી શકે નહીં. ઇલેક્ટ્રોન હંમેશા ટ્રાન્સફર ક્યાંથી ક્યાં થાય છે? વૂલથી પ્લાસ્ટિકના સળિયા પર. હવે આપણી પાસે આ બે ઓપ્શન વધ્યા છે અને આ બે ઓપ્શન જે છે એમાંથી જવાબ લાવવાનો છે. હવે જવાબ લાવવા માટે આપણી પાસે, મેં તમને વાત કરી કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ આપણે ભણ્યા નથી, આગળ બસ ભણવાનું જ છે. આના પછીના લેક્ચરમાં આપણે એક વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શું છે એનો અભ્યાસ કરવાનો છે, પણ હું તમને ખાલી બેઝિક આનો જવાબ લાવી આપું છું. અને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શું છે? તો Q = Ne. આ વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સૂત્ર છે. અને કેટલા ઇલેક્ટ્રોન્સ અહીંયા ટ્રાન્સફર, ભાઈ અહીંયા વિદ્યુતભાર આપી દીધો છે. ભાઈ આટલો વિદ્યુતભાર જે છે આ ઋણ વિદ્યુતભાર મળે છે. કોને મળે છે? પ્લાસ્ટિકના સળિયાને મળે છે. એટલે કે Q આપી દીધું છે. તો N બરાબર શું થશે બેટા? Q/E. Q નું મૂલ્ય કેટલું આપ્યું બેટા? 8 × 10⁻⁷, જ્યારે E નું મૂલ્ય કેટલું છે? 1.6 × 10⁻19. આને સોલ્વ કરશું તો આ પોઈન્ટ આની સાથે ઉડી જશે તો ઉપર 80 થશે. તો 80/16 ગુણ્યા આ 19 ઉપર જશે તો 10⁻12 થશે. 16 × 50 = 80, એટલે 5 × 10⁻12. કયો જવાબ આવશે?
5 × 10 ની 12 આ જવાબ રાઈટ આવશે, આ તમારો જવાબ ખોટો હશે. સો ડી વિલ બી ધ રાઈટ આન્સર. ચલો આના પછીના સરસ એવા મજાના પ્રશ્નો છે. એ પ્રશ્નો થિયરેટિકલ પ્રશ્નો છે, પણ એ પ્રશ્નોને સમજવા ખૂબ જરૂરી છે. તો આપણે એક એક કરીને એ પ્રશ્ન સમજીએ. ચાલો અહીંયા આપણે 3-4 પ્રશ્નો લઈ લીધા છે. જોઈ શકો છો તમે કે વિદ્યુત ભારોને ધન અને ઋણ એવા બે નામ કોના દ્વારા આપવામાં આવે છે. આપણે વાત હમણાં જ કરી કે બેન્જામિન ફ્રેન્કલિન છે એ વિદ્યુત ભારોને ધન અને ઋણ નામ આપવા માટે જવાબદાર. બેન્જામિન ફ્રેન્કલિનનો એક મસ્ત કાઇટ જે કહેવાય કે કાઇટનો એક્સપેરિમેન્ટ છે. એ કાઇટ એક્સપેરિમેન્ટ આપણે ક્યારેક ડિસ્કશન કરશું એને કઈ રીતના એમણે આને ધન અને ઋણ નામ આપ્યું છે. એનો આખો કાઇટ એક્સપેરિમેન્ટ છે. એ કાઇટ એક્સપેરિમેન્ટ વિશે આપણે ડિસ્કશન કરશું, પણ હાલ ખાલી નામ યાદ રાખશું આપણે કે ભાઈ વિદ્યુત ભારોને ધન અને ઋણ નામ આપવા માટે જવાબદાર કે કયા વ્યક્તિએ નામ આપ્યું, તો બેન્જામિન ફ્રેન્કલિને. ત્યારબાદ પ્રશ્ન આપણને કીધો છે કે કાચના સળિયાને રેશમના ટુકડા પર ઘસતા તંત્રનો કુલ વિદ્યુતભાર કેવો રહેશે. જો બેટા અહીંયા મારી પાસે કાચનો સળિયો છે, બરોબર. આ કાચના સળિયાને મેં કોની સાથે ઘસ્યો છે બેટા? કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસું છું. આ રેશમનો ટુકડો છે. શેનો ટુકડો છે? રેશમનો ટુકડો. અને આ શેનો સળિયો છે? કાચનો સળિયો. કાચના સળિયાને મેં રેશમના ટુકડા સાથે ઘસ્યો તો આપણને ખબર છે કાચનો સળિયો ઇલેક્ટ્રોસ્ટેટિક શ્રેણીના મુજબ કાચનો સળિયો ધન બનશે અને રેશમ જે છે એ ઋણ વિદ્યુતભારિત બને છે. એનો મતલબ શું થયો કે ઇલેક્ટ્રોન પોતાના કાચનો સળિયો છે એ પોતાના ઇલેક્ટ્રોન કોને આપી દે છે? રેશમને આપી દે છે. મતલબ કાર્ય વિધેય કોનું વધારે હશે? રેશમનું કાર્ય વિધેય વધારે હશે કમ્પેર ટુ કાચનો હે ને સળિયો. ઓકે, આ તો આપણને ખબર છે. પણ તમને એમ કીધું છે કે આખા તંત્રનો કુલ વિદ્યુતભારનું શું થાય? તો બેટા કુલ વિદ્યુતભાર કેવો રહે? હંમેશા અચળ રહે. હે ને કુલ વિદ્યુતભાર હંમેશા કેવો રહેશે? અચળ. કેમ કે જેટલા ઇલેક્ટ્રોન એણે રેશમને આપ્યા હશે એટલો આ ધન વિદ્યુતભારિત બનશે ને એટલો આ ઋણ વિદ્યુતભારિત બનશે. ખ્યાલ આવ્યો કે નહીં? માનો કે અહીંયાથી 20 ઇલેક્ટ્રોન એણે કોને આપી દીધા છે? કાચના સળિયાએ રેશમને આપી દીધા છે. પણ આખા તંત્રમાં વિદ્યુતભાર તો ખાલી એક કાચના સળિયામાંથી રેશમમાં ટ્રાન્સફર થયા છે, પણ આખા તંત્રના કુલ વિદ્યુતભારો તો સેમ છે ને. એટલે કે વિદ્યુતભાર અહીંયા કેવો રહેશે બેટા? અચળ રહેશે. ત્યારબાદ વાત કરીએ કે પ્લાસ્ટિકના સળિયાને ઊન સાથે ઘસતા ખાલી જગ્યા પર જાય છે. ઓકે, પ્લાસ્ટિકનો સળિયો છે એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક શ્રેણી આપણને યાદ આવવી જોઈએ. ઇલેક્ટ્રોસ્ટેટિક શ્રેણીમાં સૌથી નીચે પ્લાસ્ટિકનો સળિયો છે. તો પ્લાસ્ટિકનો સળિયો પોતાના ઇલેક્ટ્રોન કોઈને આપતો નથી, આખા ગામના ઇલેક્ટ્રોન ભેગા કરીને રાખે છે. ઊન સાથે ઘસવામાં આવે તો પ્લાસ્ટિકના સળિયાથી ઇલેક્ટ્રોન ક્યાં જશે? ઊન પર જશે કે ઊનથી પ્લાસ્ટિકના સળિયામાં? ઇલેક્ટ્રોન હંમેશા બેટા ક્યાંથી ક્યાં જશે? ઊનથી પ્લાસ્ટિકના સળિયામાં. કેમ કે ઇલેક્ટ્રોસ્ટેટિક શ્રેણીમાં ઊન ઉપર છે જ્યારે પ્લાસ્ટિકનો સળિયો સૌથી નીચે છે. તો ઇલેક્ટ્રોન હંમેશા ક્યાંથી ક્યાં ટ્રાન્સફર થશે? ઊનથી પ્લાસ્ટિકના સળિયામાં, અને એના કારણે પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુતભારિત બને છે. ઓકે, તો અહીંયા શું થાય છે આપણે જોવાનું છે કે ઇલેક્ટ્રોન ઊનમાંથી સળિયામાં જાય છે. એકદમ પરફેક્ટ વાત છે. બીજો, ઇલેક્ટ્રોન સળિયામાંથી ઊનમાં જાય છે. આ સળિયામાંથી ઊનમાં આ તો શક્ય જ નથી. પ્રોટોન ઊનમાંથી સળિયામાં, ભાઈ અહીંયા પ્રોટોનની કોઈ માહિતી આપણે લેવાની નથી એટલે આ ઓપ્શન તો આપણે ધ્યાનમાં લેવાના જ નથી. માત્ર ઇલેક્ટ્રોનના ટ્રાન્સફરના કારણે જ અહીંયા વિદ્યુતીકરણ થાય છે. ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે એના લીધે વિદ્યુતભારણ બને છે. અધરવાઇઝ પ્રોટોનના ટ્રાન્સફર સાથે વિદ્યુતભારણ બનતું નથી. ક્લિયર અહીંયા સુધી બેટા? ચલો, ત્યારબાદ પ્રશ્ન કર્યો છે કે પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે જો ઘસવામાં આવે, ફર એટલે માથાના વાળ અને માથાના વાળ ઉપર બિલાડીના ફર એ શબ્દ આવે છે. ફર એટલે સૌથી ઉપર ટોપમોસ્ટ, એટલે ફર જે છે એ હંમેશા ધન વિદ્યુતભારિત હશે અને પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુતભારિત. તો ઘસતા શું થાય છે? આપણે 4 ઓપ્શન છે એ ઓપ્શનને ધ્યાનમાં લેશું તો ખ્યાલ આવી જશે. ઓકે, 4 ઓપ્શનને આપણે ધ્યાનમાં લેશું તો ખ્યાલ આવી જશે. પ્લાસ્ટિકનો સળિયો અને ફર બંને વિદ્યુતની દ્રષ્ટિએ કેવા રહેશે? તટસ્થ રહેશે. શું બંને તટસ્થ રહેશે? નહીં. જેટલો ઋણ વિદ્યુતભાર પ્લાસ્ટિકનો સળિયો પ્રાપ્ત કરે છે તેના કરતાં ઓછો ધન વિદ્યુતભાર ફરને મળશે. આ પણ ખોટી વાત. કેમ કે આખા તંત્રનો વિદ્યુતભાર તો અચળ હોય, તો જેટલો વિદ્યુતભાર પ્લાસ્ટિકનો સળિયો પ્રાપ્ત કરે છે એટલો જ ધન વિદ્યુતભાર કોના પર હોવો જોઈએ? ફરને મળવો જોઈએ કે ન મળવો જોઈએ? એ વાત તો આપણે અહીંયા મતલબ આ ખોટું પડશે. પહેલું ઓપ્શન ખોટું પડે છે, બીજું ઓપ્શન ખોટું પડે છે. ત્રીજી વાત કરીએ, જેટલો ઋણ વિદ્યુતભાર પ્લાસ્ટિકનો સળિયો પ્રાપ્ત કરે છે તેના કરતાં વધુ ધન વિદ્યુતભાર ફરને મળે છે. એ પણ ખોટું, કેમ કે એ વસ્તુ તો અચળ રહેવાની છે. અહીંયા જેટલો ઋણ વિદ્યુતભાર પ્લાસ્ટિકનો સળિયો પ્રાપ્ત કરે છે તેટલો જ ધન વિદ્યુતભાર ફરને મળે છે. સો ડી વિલ બી ધ રાઈટ આન્સર. અવર રાઈટ આન્સર વિલ બીકમ્સ ડી. ક્લિયર અહીંયા સુધી બેટા? તો આ આપણો જવાબ આવી જશે. ચલો ફટાફટ લખી નાખો. એના બાદ આપણે આગળના ટોપિકની ડિસ્કશન કરીએ. 2 પ્રશ્નો છે એના પછી આગળના ટોપિકની ડિસ્કશન કરીએ.
ચલો બેટા, આ બે પ્રશ્નો છે તમારે જો ઓકે પ્રશ્નો એના પછીના માં લઈ લેશું. નેક્સ્ટ ટોપિક છે આપણો સુવર્ણ વરખ વિદ્યુત દર્શક ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ શું છે એને આપણે સમજવાનું છે. ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ એટલે શું કે જે કોઈ પણ પદાર્થ પર રહેલા વિદ્યુત ભારની માહિતી આપે છે. કયો વિદ્યુત ભાર છે એ દર્શાવી શકતું નથી. ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ તમે જોઈ શકો છો, આવી રીતની કંઈક રચના હોય છે જે કાચની બરણીમાં પેક હોય છે અને એના આ બે જે છે આ લીપ અને લીપ કહેવાય. શું કહેવાય? લીપ. આ જે લીપ છે એ બે કેવા હોય છે? સોનાના વરખ ચડાવેલા હોય છે. સોનાના વરખ ચડાવેલા હોય છે અને સોનાનો વરખ એટલા માટે ચડાવવામાં આવે છે કે સોનું છે ને એ ગુડ કંડક્ટર છે. ગુડ કંડક્ટર હોવાના કારણે માનો કે મેં કોઈ પદાર્થ આના પર વિદ્યુતભારિત પદાર્થ મૂક્યો, માનો કે એ ધન વિદ્યુતભારિત છે, તો વિદ્યુતભારિત પદાર્થ આના ઉપર મૂકવાથી આ વિદ્યુતભાર બધે બધો ધન વિદ્યુતભાર બધે બધો ક્યાં ટ્રાન્સફર થઈ જશે? આ ગોલ્ડ લીપ પર ટ્રાન્સફર થશે. ગોલ્ડ લીપ પર બંને ગોલ્ડ લીપ જે છે આવી રીતના હોય છે, બંને પર ધન વિદ્યુતભાર આવવાના કારણે બંને વચ્ચે અપાકર્ષણ થશે અને અપાકર્ષણના કારણે આ એક ગોલ્ડ લીફ આ બાજુ જશે અને એક ગોલ્ડ લીફ આ બાજુ જશે. ક્લિયર અહીંયા સુધી? હવે એક સ્ટેપ બાય સ્ટેપ આપણે આ બધાને સમજશું. ભાઈ આ ગોલ્ડ લીપ જે છે એ ગોલ્ડ લીપ કઈ રીતના ધન વિદ્યુતભારિત થાય છે અને કઈ રીતના આપણને આ જે કહેવાય કે ઇલેક્ટ્રોસ્કોપ છે એ આપણને કઈ રીતના વિદ્યુત ભાર દર્શાવે છે એની ડિસ્કશન કરવાના છીએ. સૌથી પહેલા આપણે વાત કરી કે ભાઈ ઇલેક્ટ્રોસ્કોપ એ કોઈ પણ પદાર્થ પરના વિદ્યુત ભારની હાજરી જ દર્શાવે છે. કયો વિદ્યુત ભાર છે એ જણાવી શકતું નથી. ધન છે કે ઋણ એ જણાવી શકતું નથી. પદાર્થ વિદ્યુત ભારિત છે કે નહીં માત્ર એ જ માહિતી આપે છે. ત્યારબાદ વાત કરીએ, જો પદાર્થ પર વિદ્યુત ભાર હોય તો કોણાવર્તન દર્શાવશે, જો વિદ્યુત ભાર ના હોય તો કોણાવર્તન દર્શાવશે નહીં. માનો કે કોઈ પદાર્થ મેં આના પર મૂકી દીધો છે અને એ પદાર્થ પર મૂકતા જ જો કોણાવર્તન દર્શાવે છે અહીંયા લીપ, તો કોણાવર્તન દર્શાવશે તો એનો મતલબ એમ થાય કે એ પદાર્થ કેવો છે? વિદ્યુત ભારિત છે. પણ માનો કે કોણાવર્તન નથી દર્શાવતો, એનો મતલબ એના પર કોઈ પ્રકારનો વિદ્યુત ભાર છે નહીં, ધન પણ નથી ને ઋણ પણ નથી. ક્લિયર અહીંયા સુધી? ત્યારબાદ ઇલેક્ટ્રોસ્કોપ વિદ્યુત ભારના પ્રકાર એટલે કે ધ્રુવત્વ ધન કે ઋણની માહિતી આપી શકતું નથી, જે આપણે ડિસ્કશન કર્યું. ઓકે, ઇલેક્ટ્રોસ્કોપ પદાર્થ પર રહેલા જથ્થાની માહિતી આપે છે. જથ્થો એટલે કઈ રીતના આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ, મારી પાસે બે પદાર્થ છે. એક પદાર્થમાં ધન વિદ્યુત ભાર છે, ઓકે, અને બીજા પદાર્થમાં પણ ધન વિદ્યુત ભાર છે, પણ બીજા પદાર્થમાં ધન વિદ્યુત ભાર ઓછો છે. આની અંદર માનો કે 6Q છે, આની અંદર માનો કે 2Q છે. વિદ્યુત ભાર આવી રીતના આપણને આપ્યો છે. હવે જ્યારે હું આના પર મૂકીશ ત્યારે અહીંયા જે કોણાવર્તન થશે ને, આ કોણાવર્તન મોટું થશે અને જ્યારે હું આના ઉપર મૂકીશ ત્યારે આ કોણાવર્તન નાનું થશે. તો આ કોણાવર્તન નાનું થવું મતલબ બંને વચ્ચેનો ખૂણો ઓછો હશે. કોણાવર્તન મોટું થવું એનો મતલબ બંને વચ્ચેનો ખૂણો કેવો હશે? મોટો હશે. તો જેમાં કોણાવર્તન વધુ હશે એ પદાર્થ પર વિદ્યુતભાર વધુ હશે, જેમાં કોણાવર્તન ઓછું હશે એના પર વિદ્યુતભાર ઓછો હશે. અહીંયા આપણે ક્યારે પણ એકલા પદાર્થનું જે કહેવાય કે કોણાવર્તનના આધારે એક વિદ્યુતભાર ઓછો વધુ ન કહી શકીએ. અહીંયા સાપેક્ષ સંબંધ કામ કરે છે. અને અહીંયા કયો સંબંધ કામ કરે છે? સાપેક્ષ સંબંધ કામ કરે છે. કઈ રીતના સાપેક્ષ સંબંધ કામ કરે છે? માનો કે આપણી પાસે ધન વિદ્યુતભાર છે અને આ પણ ધન વિદ્યુતભારિત છે, પણ આના પરનો વિદ્યુતભાર વધુ છે, તો એ વિદ્યુતભાર વધુ છે મને ક્યારે ખબર પડે? જ્યારે આ બંને વચ્ચે થતું કોણાવર્તન જોઈએ ત્યારે. કોણાવર્તન જો વધુ હોય તો એના પર વિદ્યુતભાર વધુ હશે, જો કોણાવર્તન ઓછું હોય તો એના પર વિદ્યુતભાર ઓછો ડેવલપ થયેલો હશે. હવે ધન હશે કે ઋણ હશે એ આપણને માહિતી નહીં આપી શકું. ઓકે, તો આ થઈ જશે આપણું ઇલેક્ટ્રોસ્કોપ. ઇલેક્ટ્રોસ્કોપમાં માત્ર આ બાબત ધ્યાનમાં રાખવાની છે કે માત્ર પદાર્થ પરના વિદ્યુતભારની હાજરી જ દર્શાવે છે. કોઈ પણ પ્રકારના વિદ્યુતભાર કયો પ્રકાર છે વિદ્યુતભારના પ્રકારને દર્શાવી શકતો નથી. ખ્યાલ આવી ગયો કે નહીં બેટા? ક્લિયર? ચલો ફટાફટ આગળ જઈએ. આગળ આપણે એના ઉપરના MCQ એક વખત જોઈ લઈએ. ચલો બેટા ફટાફટ, સરસ મજાના MCQ છે આપણી પાસે. ઓકે, કોઈ પદાર્થ પર વિદ્યુતભારનું અસ્તિત્વ નક્કી કરવા માટે ખાલી જગ્યા વપરાય છે. પહેલા વાત ઇલેક્ટ્રોસ્કોપ, ગાયરોસ્કોપ, સ્ટ્રેથોસ્કોપ કે માઇક્રોસ્કોપ. હાલ જ આપણે ડિસ્કશન કરી ઇલેક્ટ્રોસ્કોપ. કોઈ પણ પદાર્થ પર વિદ્યુતભારનું અસ્તિત્વ નક્કી કરવા માટે વપરાતું સાધન એટલે કયું સાધન? ઇલેક્ટ્રોસ્કોપ. એનો એ જ પ્રશ્ન છે, બસ શબ્દો બદલ્યા છે. પદાર્થ પરના વિદ્યુત ભારની પરખ કરવા માટેનું સાદું ઉપકરણ સુવર્ણ વરખ વિદ્યુત દર્શક. આને ઇલેક્ટ્રોસ્કોપ જ કહેવાય, હે ને? આને ઇલેક્ટ્રોસ્કોપ જ કહેવાય. ઓકે, સુવર્ણ વરખ ઇલેક્ટ્રોસ્કોપ અને સુવર્ણ અને હા ઇલેક્ટ્રોસ્કોપ પણ કયું? ગોલ્ડ લીફ. ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. ઓકે, સુવર્ણ વરખ વિદ્યુત દર્શક.
ક્લિયર અહીંયા સુધી? દૂરબીન નથી આવતું, સુવર્ણવરખ વિદ્યુત દળ માપક પણ નથી આવતું અને એક પણ નથી આવતું. ઓકે, આપણો જવાબ કયો આવશે? એ વિલ બી ધ રાઈટ આન્સર. અહીંયા પણ એ વિલ બી ધ રાઈટ આન્સર. ચલો, બે પ્રકારના વિદ્યુત ભારોને જુદા પાડતા ગુણધર્મને શું કહે છે? માનો કે એક વિદ્યુત ભાર ધન છે ને એક વિદ્યુત ભાર ઋણ છે. આને આપણે શું કહીએ છીએ? આને આપણે વિદ્યુત ભારનું શું કહીએ છીએ બેટા? ધ્રુવત્વ કહીએ છીએ. શું કહીએ છીએ? ધ્રુવત્વ કહીએ છીએ. તો અહીંયા વિદ્યુત ભારનું દળ ના, વિદ્યુત ભારનું વજન ના, વિદ્યુત ભારનું ધ્રુવત્વ. સી વિલ બી ધ રાઈટ આન્સર. ચલો, એના પછી ઇલેક્ટ્રોનનો ગ્રીક ભાષામાં અર્થ શું થાય છે? તો આપણે હમણાં જ વાત કરી, એમ્બર વિલ બી ધ રાઈટ આન્સર. અને થેલ્સ ઓફ મિલેટસ જે છે એણે મતલબ થેલ્સ ઓફ મિલેટસ ઇલેક્ટ્રોનની શોધ કરી, પણ થેલ્સ ઓફ મિલેટસે જેનો પ્રયોગ કર્યો એમાં એમ્બર લેવામાં આવે છે. ને એ એમ્બર ઇઝ નથિંગ બટ ઇલેક્ટ્રોનનો ગ્રીક ભાષાનો અર્થ થાય છે. ક્લિયર? એ ફટાફટ લખી નાખો, ત્યારબાદ આપણે આગળ વધશું. ઓકે, ચલો, આ છેલ્લા બે પ્રશ્નો છે, ત્યારબાદ એક ટોપિક લઈ લઈશું. કોઈ પદાર્થ કોઈ પદાર્થ ધન વીજભારિત થાય છે ત્યારે તેણે શું કર્યું હોય છે? ધન વિદ્યુત ભાર થાય. કોઈ પણ પદાર્થ ધન વિદ્યુત ભારિત થાય છે એનો મતલબ એમ થયો કે એણે પોતાના ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે. એણે ધન વિદ્યુતભાર કે પ્રોટોન મેળવ્યો હશે એવો શબ્દ આપણે વાપરી શકીએ નહીં. એણે ધન વિદ્યુતભાર કે પ્રોટોન મેળવ્યો હશે એવું આપણે નહીં કહી શકીએ, કેમ કે અહીંયા વિદ્યુતભારનું મતલબ વહન કોના લીધે થાય છે? માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનને જવાબદાર છે. ઓકે, તો પ્રોટોન મેળવ્યા હશે અને ધન વિદ્યુતભારિત થાય છે એનો મતલબ પ્રોટોન મેળવ્યા હશે. શું આ રાઈટ આવી શકે? ના. તો ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે. યસ, ધન વિદ્યુતભારિત થાય મતલબ શું? એણે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. ધન વિદ્યુતભારિત ક્યારે બને? જ્યારે એણે ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય. વધારે સંખ્યામાં પ્રોટોન મેળવ્યા હશે. પ્રોટોન મેળવવાની કે ગુમાવવાની વાત આવતી જ નથી. ઓકે, ઇલેક્ટ્રોન મેળવ્યા હશે આ પણ આવશે નહીં. ઓકે, સો બી વિલ બી ધ રાઈટ આન્સર. એના પછી 11મો પ્રશ્ન છે, પદાર્થ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવાનો અર્થ શું થાય? વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવો એનો મતલબ શું થાય? એનો મતલબ થાય કે પદાર્થમાં જેટલા ધન વિદ્યુતભારો છે એટલા જ ઋણ વિદ્યુતભારો હોવા. બરોબર કે નહીં? ઓકે, કોઈ પણ પદાર્થ વિદ્યુતભાર વિહીન હોઈ શકતો નથી. જો વિદ્યુતભાર વિહીન હોય અને વિદ્યુતભાર વિહીન એટલે કે વિદ્યુતભાર એટલે કે પ્રોટોન્સ અને ઇલેક્ટ્રોન્સ તો હોય જ છે, પણ બંને સમાન મૂલ્યના હોય. એટલે જેટલા ઇલેક્ટ્રોન્સ છે એટલા જ પ્રોટોન્સ હોય, જેટલા ધન વિદ્યુતભારો છે એટલા જ ઋણ વિદ્યુતભારો છે, તો વિદ્યુતભાર વિહીન કહી શકાય. પણ કોઈ પણ પદાર્થ છે એની અંદર પરમાણુ હોય તો ઇલેક્ટ્રોન ને પ્રોટોન હોય જ. તો આપણે એના આધારે 4 ઓપ્શનને સમજશું. તેના પર ધન અથવા ઋણ કોઈ પણ વીજભારનું અસ્તિત્વ ન હોય. આ વસ્તુ તો શક્ય જ નથી કે આમાં ધને વિદ્યુતભાર નથી ને ઋણે વિદ્યુતભાર નથી, કોઈ અસ્તિત્વ જ નથી. આ વસ્તુ ક્યારેય શક્ય નથી. કેમ કે પદાર્થ છે એ પદાર્થ પાસે ન્યુક્લિયસ છે તો ઇલેક્ટ્રોન હોય ને પ્રોટોન પણ હોય જ. એટલે આ વસ્તુ ક્યારેય શક્ય નથી. તેના પર સમાન સંખ્યામાં ધન અને ઋણ વિદ્યુતભારોનું અસ્તિત્વ હોય છે. તો આપણે આ ડિસ્કશન કરી કે બંને પરનો વિદ્યુતભાર કેવો હશે? ધન કે ઋણ હોઈ શકે છે. આ બે ઓપ્શન આવશે નહીં. બી વિલ ધ રાઈટ આન્સર. ક્લિયર અહીંયા સુધી? ચલો બેટા, હવે નેક્સ્ટ એક નાનકડો ટોપિક છે, ફટાફટ આપણે કમ્પ્લીટ કરીએ અને એના ઉપર એક એમસીક્યુ કરીને ચેપ્ટર મતલબ આજનું લેક્ચર ક્લોઝ કરશું. હવે વાત આવે છે કે બેટા આપણે વિદ્યુતભાર શું છે, વિદ્યુતભાર, ઇલેક્ટ્રોસ્ટેટિક શ્રેણી, આ બધાનો આપણે અભ્યાસ કર્યો, પણ હવે ડિસ્કશન કરવાની છે બેટા કે વિદ્યુતભાર હકીકતમાં છે શું? તો કોઈ પણ પદાર્થ છે ને એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. વિદ્યુતભાર શું? જેમ દળ કોઈ પણ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે એમ વિદ્યુતભાર પણ કોઈ પણ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. તો વિદ્યુતભાર જે છે એ કોઈ પણ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે બેટા. વિદ્યુતભાર શું છે? કોઈ પણ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. એને કઈ રીતના ચિહ્નિત કરવામાં આવે છે? તો કેપિટલ ક્યુ વડે અથવા સ્મોલ ક્યુ વડે એને દર્શાવવામાં આવે છે. આનો એકમ શું થાય છે? તો આપણો એસઆઈ એકમ જે છે એ કુલંબ થાય છે. અને ઘણીવાર આપણે વિદ્યુત પ્રવાહ જ્યારે ભણશું ત્યારે એમ્પિયર, કેમ કે આપણી પાસે વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું છે? I બરાબર Q/T. તમે 10મા ધોરણમાં ઓલરેડી ભણીને આવેલા છો. ઓકે, તો Q બરાબર શું થાય? I × T. I એટલે એમ્પિયર અને T એટલે સમય, એમ્પિયર × સેકન્ડ. તો કુલંબ જેને આપણે C વડે પણ દર્શાવીએ છીએ અને એમ્પિયર × સેકન્ડ પણ કહેવાય છે. એનું પારિમાણિક સૂત્ર શું થશે? તો પારિમાણિક સૂત્ર થશે બેટા M0, L0, T1 અને A1. ક્લિયર અહીંયા સુધી? કઈ રાશિ છે? તો ભાઈ વિદ્યુત ભાર જે છે એ અદિશ રાશિ છે, કેમ કે એને દિશા સાથે કોઈ સંબંધ નથી. ને કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે, ધન અને ઋણ. કેટલા પ્રકાર છે?
બે પ્રકાર છે. કયા કયા? એક વિદ્યુતભાર ધન અને એક વિદ્યુતભાર ઋણ. એ બે વિદ્યુતભારના પ્રકાર છે. ક્લિયર અહીંયા સુધી? હવે એક મહત્વની વાત કે વિદ્યુતભાર હંમેશા દળ ધરાવે છે. મતલબ કોઈ પણ પદાર્થ વિદ્યુતભારિત થાય છે તો જો એ ઋણ વિદ્યુતભારિત થશે તો એનું દળ વધશે, જો ધન વિદ્યુતભારિત થશે તો એનું દળ ઘટશે. એને આપણે ડિસ્કશન કરવાના છે નેક્સ્ટ લેક્ચરમાં. આજે આપણે એક ખાલી છેલ્લો એક એમસીક્યુ છે, એ એમસીક્યુ જોઈ લઈએ. તમારે ફટાફટ જોવાનો છે, તમારી રીતે જવાબ આપવાનો છે. નહીં હજી હે તો કેટલું ચાલ્યું? ઓકે, ચલો તો હવે આપણે વાત કરી લઈએ કે ભાઈ વિદ્યુતભાર જે છે એ દળ ધરાવે છે, તો દળ અને વિદ્યુતભાર વચ્ચેનો ડિફરન્સ શું છે, તફાવત શું છે, એની પણ આપણે ડિસ્કશન વાત કરી લઈએ. તો વિદ્યુતભાર શું છે એની વાત કરીએ તો વિદ્યુતભાર એ પદાર્થ પર પદાર્થ પર રહેલા વિદ્યુતભાર હંમેશા ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. જ્યારે પદાર્થનું દળ માત્ર ધન અને અશૂન્ય જ હોય. પદાર્થનું દળ ક્યારેય શૂન્ય હોય નહીં. નાનકડો કણ હોય ને, અણુ, પરમાણુ, ઇલેક્ટ્રોન, દરેકનું દળ છે. ઇલેક્ટ્રોનનું દળ પણ આપણને ખબર છે. માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું હોય છે? 9.11 × 10⁻31 kg. ઇલેક્ટ્રોન પણ દળ ધરાવે છે. એટલે કે કોઈ પણ પદાર્થનું દળ ધન જ હોય ને અશૂન્ય, એટલે કે ક્યારેય શૂન્ય હોતું નથી. જ્યારે વિદ્યુતભાર જે છે એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. બીજી વાત કરીએ કે કોઈ પણ પદાર્થ પર રહેલો વિદ્યુતભાર તે પદાર્થની ગતિ પર આધાર રાખતો નથી. મતલબ પદાર્થ, માનો કે આ ઇલેક્ટ્રોન છે એ ગતિમાન હોય તો એનો વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર ક્યારેય ચેન્જ થશે નહીં, ક્યારેય ચેન્જ થશે નહીં, બદલાશે નહીં. ક્લિયર અહીંયા સુધી? જ્યારે દળની વાત કરીએ તો એ ગતિ પર આધાર રાખે છે. એને આઈન્સ્ટાઈનનું સાપેક્ષ રિલેટિવ વાળું સૂત્ર છે, એ સાપેક્ષ રિલેટિવિટી વાળું સૂત્ર છે. એ સૂત્રને આપણે લખીએ તો m = m0 √1 - v²/c². આ સૂત્ર છે. ઓકે, માનો કે અહીંયા આ m શું છે? તો m પદાર્થનું દળ છે ને, ગતિમાન પદાર્થનું દળ, ગતિમાન પદાર્થનું દળ છે. ઓકે, m0 શું છે? તો m0 છે બેટા સ્થિત અથવા સ્થિર પદાર્થનું દળ. જ્યારે આ પદાર્થ સ્થિર હોય ત્યારે સ્થિર પદાર્થનું દળ, જ્યારે એ સ્થિર હોય ત્યારે તેનું દળ. અહીંયા v શું છે? તો પદાર્થનો વેગ છે, પદાર્થનો વેગ છે. અને c શું છે બેટા? શૂન્ય અવકાશમાં કોનો વેગ બેટા? હવાનો વેગ, હે ને, અથવા પ્રકાશનો વેગ, પ્રકાશનો વેગ. ઓકે, પ્રકાશનો વેગ. ક્લિયર અહીંયા સુધી? હવે જો બેટા, માનો કે હું આ વેગ વધારું છું, પદાર્થનો વેગ વધારું છું, તો ઓવરઓલ આ આખા ટર્મ એટલે કે v²/c², આટલો જે ટર્મ છે, આટલા ટર્મનો વેગ શું થશે બેટા? વધશે. ક્લિયર કે નહીં? જો આ ટર્મનો વેગ વધે તો આપણને ખબર છે કે જો આનું મૂલ્ય વધશે તો આ આખે આખા ટર્મનું મૂલ્ય ઘટશે. કેમ ઘટશે? કેમ કે આનું મૂલ્ય માનો કે 0.1 હતું, એ વધારીને મેં 0.2 કર્યું, તો 1 - 0.1 નું મૂલ્ય જે છે એના કરતાં 1 - 0.2 નું મૂલ્ય ઘટ્યું કે ના ઘટ્યું? 1 - 0.1 એટલે 0.9. 1 - 0.2 મેં શું કર્યું છે? આનું મૂલ્ય વધાર્યું, 0.2 કર્યું. 0.2 એટલે 0.8 થશે. 0.3 કરીશ તો 0.7 થશે. 0.6 કરીશ તો 0.4 થશે. એવી રીતના જેમ હું આનું મૂલ્ય વધારીશ તો આ આખા ટર્મનું મૂલ્ય શું થશે બેટા? ઘટશે. ને આખા ટર્મનું મૂલ્ય ઘટશે તો પદાર્થનું દળ શું થશે બેટા? વધશે. એટલે કે પદાર્થનું દળ જે છે એ ગતિ પર આધાર રાખે છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ત્યારબાદ વાત કરીએ તો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ શક્ય છે, જ્યારે દળનું ક્વોન્ટમીકરણ ક્યારેય શક્ય થતું નથી. વિદ્યુતભાર જે છે એનું સંરક્ષણ થાય છે જ્યારે દળ સંરક્ષિત નથી. ઓકે, દળનું સંરક્ષણ થતું નથી. હા, દળનું સંરક્ષણ નથી થતું એનો મતલબ શું થયો? કે દળ જે છે એ ઉર્જામાં રૂપાંતરણ થાય છે ને ઉર્જા જે છે એ દળમાં રૂપાંતરણ થાય છે. ઓકે, પણ એનું સંરક્ષણ શક્ય નથી. ક્લિયર અહીંયા સુધી? વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ આકર્ષી કે અપાકર્ષી હોઈ શકે છે, અને બે વિદ્યુતભારો, અને એના માટે આપણને ખબર છે કુલંબીય બળ, અને આપણે કુલંબીય બળને ડિસ્કશન કરવાના છીએ આના પછીના મતલબ 2 લેક્ચર પછી. દળો વચ્ચે લાગતું બળ જે છે હંમેશા આકર્ષી હોય છે, અને એનું ઉદાહરણ છે બેટા ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ બળ. ક્લિયર અહીંયા સુધી? ફટાફટ આ બે તફાવત લખી નાખો, ત્યારબાદ આપણે આગળ વધીએ. ઓકે, ચલો બેટા, હવે મસ્ત પ્રશ્ન આપ્યો છે કે વિદ્યુતભારનો એકમ શું થાય? એમ્પિયર થાય? ના,
કુલમ પ્રતિ સેકન્ડ થાય? ના. એમ્પિયર પ્રતિ સેકન્ડ થાય? ના. આપણે જોયું એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થાય છે, એમ્પિયર પ્રતિ સેકન્ડ ક્યારેય બને નહીં. તો ઓપ્શન ડી વિલ બી ધ રાઈટ આન્સર, કુલમ થશે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ચલો બેટા, તો આ લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ગુણધર્મો ભણવાના છે, હે ને? વિદ્યુત ભારના ગુણધર્મોનો અભ્યાસ કરવાના છીએ. તો તૈયારી કરતા રહેજો, તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.